નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। ખેડૂતોને હવે મળી શકશે 10,000 રૂપિયાનો હપ્તો। આટલા ખેડૂતોનું દેવું થશે માફ। ખેડૂતો મોટી ખુશખબર આવી, હવે તમને મળશે 3,000 રૂપિયા મહિને। અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય સરકારે લઈ લીધો છે। ખાસ ખેડૂતોને મોટી ભેટ સરકાર દ્વારા આપવામાં આવી ગઈ છે। ખાસ ગુજરાતીઓને મોટી ભેટ મળી છે, એટલે કે ગુજરાતના ખેડૂતોને આ નવી ભેટ મળી છે। ખાસ કરીને ખેડૂતોના હિતમાં જે નિર્ણય લેવામાં આવ્યો તેની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ખેડૂતોને મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી દીધી છે। જેમાં અત્યારે ભર ઉનાળામાં ખેતરમાં ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે, તેને ધ્યાનમાં રાખીને મિત્રો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતો માટે મિત્રો કેનાલમાં પાણી છોડવામાં આવશે, જેવું કે ખેડૂતોના હિતમાં નર્મદા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। તેમાં મિત્રો નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નર્મદા યોજનાના ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરવામાં આવી અને ખેડૂતોના પાક માટે સિંચાઈની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્મદા યોજનાની નહેરમાંથી સિંચાઈ માટે આયોજન કરતા વહેલા એટલે કે મિત્રો 11 જૂન 2026 થી પાણી છોડવાનો આ મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે મળી શકશે 10,000 રૂપિયાનો હપ્તો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો અત્યારે ખેડૂતોને જે 2,000 રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે તેમાં વધારો કરીને 10,000 રૂપિયાનો જો ખેડૂતોને હપ્તો આપવામાં આવે તો ખાસ તેવી જોગવાઈઓ કરવામાં આવશે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો અલગ અલગ રાજ્યોમાં જે ઝુંબેશો ઉપાડવામાં આવતી હોય છે, ખાસ ખેડૂતોના હિતમાં મહત્વના નિર્ણયો કરવામાં આવતા હોય છે અને ખાસ PM કિસાન યોજના અંગે મોટી અને મહત્વની અપડેટો સામે આવતી હોય છે, તેમાં ગુજરાતમાં મિત્રો કોઈ પણ વધારો કરવામાં આવતો નથી અને ખાસ મિત્રો અલગ અલગ રાજ્યોમાં ખેડૂતોના મિત્રો જે 2,000ના હપ્તાની સાથે રાજ્ય સરકાર પણ થોડા ઘણું ભથ્થું આપતી હોય છે, એટલે કે થોડા ઘણા પૈસા ઉમેરીને 2,000ના હપ્તામાં વધારો કરીને ખેડૂતોને આપતી હોય છે। પરંતુ ગુજરાતની અંદર જે ભાજપ સરકાર ચાલી રહી છે, ભાજપના સરકારની અંદર આપણને કોઈ પણ વધારાનો એક પણ રૂપિયો મળતો નથી। જે કેન્દ્ર સરકાર દ્વારા 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તે જ હપ્તો મિત્રો આપણને મળે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા એક પણ વધારાનો રૂપિયો આપવામાં આવતો નથી। તો ખાસ મિત્રો હવે તમને વાત કરું તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે, જેમાં ઉપાધ્યાય જગદીશ મિત્રો ધનખડે ખેડૂતોના માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા હતા। તેમણે મિત્રો કહ્યું હતું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે, એટલે કે ખાસ કરીને અત્યારે જે વિકસિત ભારત બની રહ્યું છે તેનો મુખ્ય માર્ગ હોય તો ખેતી છે અને ખેડૂતોને તેમાં ગણાવ્યા છે અને અત્યારે જે શક્ય બની રહ્યું છે તે બધું ખેડૂતોના સંપૂર્ણ ટેકો આપીએ અને ખેડૂતોના કારણે બધું શક્ય બની રહ્યું છે। તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે હાલમાં આપવામાં આવતા જરૂરિયાત પ્રમાણે જો ભાર મૂકવામાં આવે ને હાલમાં આપવામાં આવતી રકમ 6,000ની રકમ છે તે પુગાવા અનુસાર વધવી જોઈએ, એટલે કે 6,000નો વાર્ષિક મિત્રો આપણને હપ્તો આપવામાં આવે છે। તેમણે સૂચન કર્યું હતું કે આ સહાય સીધી ખેડૂત પરિવારોને આપવામાં આવે છે તો તેનો ઘણો ફાયદો થશે ને તેમનું એવું માનવું છે કે 100,000ના બદલે આ વાર્ષિક રકમ 30,000 થવી જોઈએ। ખાસ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં મિત્રો 30,000 થવી જોઈએ, એટલે કે અત્યારે જે આપણને વર્ષમાં 3 એટલે કે 4 હપ્તા 2,000 રૂપિયાના આપવામાં આવે છે તે અનુસાર તે વધીને મિત્રો એટલે કે વાર્ષિક મિત્રો આપણને 10,000 રૂપિયા મળવા જોઈએ તેવી તેમણે પણ વિનંતી કરી છે, પરંતુ સરકાર કાંઈ આવું કરતી નથી। સરકાર સતત આપણને 2,000 રૂપિયાનો હપ્તો જ આપી રહી છે। આ 2,000 રૂપિયાના હપ્તાથી મિત્રો કાંઈ વળતું નથી, કાંઈ પણ મળતર થતી નથી, ખેડૂતોનો ખર્ચ એટલો થતો હોય છે જેમની સામે આ હપ્તો મિત્રો ખેડૂતોને દેખાતો પણ નથી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂતોનું દેવું માફ થવાનું છે। મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો વાત કરું તો મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મિત્રો અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત કરી, જેમાં મિત્રો રાજ્યના અંદાજે મિત્રો 56 લાખ ખેડૂતોથી વધારે એટલે કે 65 લાખથી વધુ લોન લેનારા ખાતાઓ લાભ મળે તે માટે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ ધિરાણ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સપ્ટેમ્બર 2025 સુધીના
સુધીના બાકી પાક ધિરાણમાં આ યોજના આવરી લેવામાં આવશે અને આ નિર્ણયથી રાજ્ય સરકાર ઉપર અંદાજે મિત્રો 36,000 એટલે કે 585 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડવાનો છે। સાથે જ મિત્રો નિયમિત રીતે બેંક લોન ચૂકવનારા ખેડૂતોની પ્રોત્સાહન રૂપે મિત્રો ₹50,000 રૂપિયા સુધીનું અનુદાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ચોમાસા અને ખરીફ સિઝન પહેલા મિત્રો લેવાયેલા આ નિર્ણય ખેડૂતો માટે મહત્વપૂર્ણ અને આર્થિક રીતે જોવામાં આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધા ખેડૂતોને હવે મહિને મળશે મિત્રો 3,000 રૂપિયા। કેવી રીતે મળશે અને કોના મિત્રો ખાતામાં 3,000 રૂપિયા દર મહિને મિત્રો જમા થવાના છે, ખાસ મિત્રો તમને જણાવીશ। અને કઈ યોજનાની મિત્રો આપણે અત્યારે એક સાથે લાભ લઈએ તો 3,000 રૂપિયા મહિને આપણા ખાતામાં જમા થવા લાગશે, તો ખાસ મિત્રો ડિટેલમાં વાત કરીશ, અંત સુધી વિડીયો જોજો। પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને મિત્રો 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના હેઠળ ખેડૂતોને માસિક મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે અને આ માટે તમારે મિત્રો એક અલગ ફોર્મ ભરવાનું રહેશે, એટલે કે મિત્રો બંને યોજનાઓને તમે એક સાથે લાભ લઈ શકો છો જો તમને મિત્રો દર મહિને 3,000 રૂપિયાનો ફાયદો એટલે કે લાભ મળી શકે છે। ખાસ મિત્રો અત્યારે જે પીએમ કિસાન યોજના ની અત્યારે મિત્રો ખાસ મોટી ઝુંબેશ ચાલી રહી છે, એટલે કે ખાસ કરીને 2,000 રૂપિયાનો હપ્તો આપણને આપવામાં આવે છે। તેની સાથે મિત્રો માનધન યોજનામાં તમે લાભ લેવા માંગો છો તો તમારો હપ્તાનું પ્રીમિયમ પણ તે આપણા 2,000 રૂપિયાના હપ્તામાંથી કપાશે અને વાર્ષિક મિત્રો 3,000 રૂપિયાનો એટલે કે માનસિક મિત્રો 3,000 રૂપિયાનો માસિક એટલે કે મહિને 3,000 રૂપિયાનો ફાયદો જોવા માંગતા હો તો તમે આ બંને યોજનાઓ અંતર્ગત ફોર્મ ભરીને તેમાં લાભ લઈ શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2030માં ગુજરાત બનશે વાયર ફ્રી। જેમાં મિત્રો ગુજરાત રાજ્ય સરકારની નવી પહેલ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે વર્ષ 2030 સુધી તબક્કાવાર રીતે વાયર ફ્રી સિટી બનવાનો નિર્ણય કર્યો છે। પ્રથમ તબક્કામાં મિત્રો રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિસ્તારોમાં આ યોજના આવરી લેવામાં આવશે અને હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજ કેબલ ઉપરાંત વિવિધ નેટવર્ક કેબલને પણ ભૂગર્ભમાં મિત્રો લઈ જવામાં આવશે। સરકારનું મિત્રો એવું માનવું છે કે આ નિર્ણયથી જનજીવન વધુ સુરક્ષિત બનવાનું છે અને અવરોધો વિનાનો વીજ પુરવઠો મળી રહેવાનો છે। આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ મળવાની છે અને રૂફટોપ સોલાર ઉર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ વર્ષ 2026ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે ગુજરાતની પસંદગી પણ મિત્રો કરવામાં આવી છે। એટલે કે મિત્રો અત્યારે વિકાસના કામો ગુજરાતમાં બહુ મોટા પાયે ચાલી રહ્યા છે, એટલે કે ગુજરાતને હવે મોટી સિદ્ધિ પ્રાપ્ત થવા જઈ રહી છે તેવું મિત્રો વાઘાણીએ પણ જણાવ્યું હતું। તો ખાસ ગુજરાત માટે અને ગુજરાતીઓ માટે મોટી અને મહત્વની વાત કહેવામાં આવે છે, ગર્વની વાત મિત્રો કહેવામાં આવી રહી છે। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।